આપણે રાખીએ જોઈ શકો છો જમણ છે તો ભાઈ જુઓ ટાંકો ફૂલ કરી દીધો સર અને અહીંયા આપણે નાસ્તો મંગાવ્યો છે સવારમાં જે કોઈને નાસ્તો કરવો 50 બંડલ નાખશે એટલે ગાડી પેક થઈ જશે તો જોઈએ મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે આવી ગયા છીએ ગાડી ઉપર તો જો અહીંયા આગળ આપણે અગરબત્તી એવું કરી દીધું અને આપણે ગાડી ભરવા જવાનો પણ ઓર્ડર આવી ગયો છે। આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ તો અહીંયાથી નીકળીએ પહેલાં ડીઝલ પણ ફૂલ કરાવી દઈએ જોઈએ હવે ક્યાંનો માલ ભરે છે તો જઈએ પહેલાં આપણે સાણંદ તો અહીંયાથી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ આગળની તો ભાઈ જુઓ ટાંકો ફૂલ કરી દીધો આપણે અસનાળીથી નીકળ્યા ટાંકો ફૂલ કરાવીને તેનો કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે આપણે રિંગ રોડ ઉપર પહોંચી ગયા છીએ। જોઈ શકો છો રિંગ રોડનો નજારો કંઈક આ રીતે આવે છે અને મિત્રો આ એક રસ્તો નવો બન્યો હાઈવે રિંગ રોડ ઉપર આ સર્કલ છે જોઈ શકો છો આ નવું સર્કલ બનાવ્યું હમણાં અને આ રસ્તો ડાબા હાથે જાય છે ભાવનગર બાજુ હજી હાઈવે ચાલુ નથી થયો રસ્તાનું કામકાજ ચાલુ છે આગળ પણ આ રસ્તો ભાવનગર બાજુ જાય છે તો ટ્રાફિક સમસ્યા થોડી ઓછી થઈ જશે એ રસ્તો ચાલુ થઈ જશે તો એટલે ક્યાં આગળ કેટલો સુધી જાય છે ને ભાવનગરથી ક્યાં જોડે છે એ ખબર નહીં પણ ચાલુ થાય પછી આપણને આઈડિયા આવશે તો આગળ આપણે માહિતી આપીશું તો અત્યારે તો એટલી ખબર પડે કે ભાવનગર સુધી જાય છે અને આપણે જોઈએ મિત્રો ગાડી ભરવા માટે સારા એ જોઈએ ત્યાં આગળ જઈને આપણું વાંચન કેટલા ટાઈમમાં ભરે છે તેનો માલ ભરે છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જો આપણી જર્ની તો સ્ટાર્ટ જ છે તો પહોંચે પેલા સાણંદ જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ક્યાંનું ભરે છે આઈસમ તો ભાઈ જુઓ આપણે કારખાને પહોંચી આવ્યા તો ભાઈ જઈએ અંદર જોઈએ ક્યાંનો માલ ભરાય છે તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર તો ભરાવાનું ચાલુ છે અને ભરાઈ જવા પણ આવ્યું એટલું બધું બાકી નથી હવે 40-50 બંડલ નાખશે એટલે ગાડી પેક થઈ જશે તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે પછી પેક કરીને અહીંયાથી નીકળીશું જોઈએ ક્યાંનો માલ ભરાય છે ક્યાંનું ભરવાનું છે તો હજી બિલ નથી આવે બિલ આવે પછી જ ખબર પડે તો થોડુંક ભરાઈ જાય એટલે જારી મારીને આઈસર પેક કરી લઈએ આપણું પછી તમને બતાવો વિડીયો કહું મિત્રો ક્યાંનો માલ છે શું છે તો ભાઈ આઈસર તો ભરાય છે આપણું પાછળ અને અહીંયા આપણે નાસ્તો મંગાવ્યો છે સવારમાં જે કોઈને નાસ્તો કરવો હોય આવી જાઓ નાસ્તો કરવા માટે તો પેલા નાસ્તો કરી લઈએ સમોસા છે જોઈ લો તો નાસ્તો કરીને બિલ લઈને વધીએ આગળ આપણે ગાડી તો આપણું આઈસર ભરે નીકળી ગયા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે ઉપર તો આપણે માલ ભરે છે ઈડરથી આગળ પણ કડિયાદરા કરીને ગામ છે ત્યાં આપણે કડિયાદરા ગામ છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે તો આપણે નજીક ચાલે જઈશું કડિયાદરા તો જો આજની જર્ની સ્ટાર્ટ કરી લીધી તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને એવું લાગે કે અમે પણ જોડે જ ફરીએ છીએ અલ્પેશની જોડે જ છીએ એવું લાગવું જોઈએ એટલે પર્સનલી બધા એ વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે હવે ક્યાં બપોરે ચા પાણી કરીએ છીએ ક્યાં જમવાનું થાય છે એ બધું તમને બતાવું વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો આગળ આવશે સાણંદનો ટોલ તો સાણંદ ટોલ ટેક્સ પાર કરી કન્ટિન્યુ ચાલે જઈશું બાકરોલ ચોકડી કસલાલી અમદાવાદ રિંગ રોડ તો મિત્રો જો આપણે સાણંદથી કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર રામોલ ટોલ પ્લાઝા ક્રોસ કરી લીધા આગળ આવશે વસ્ત્રાલ ઓવરબ્રિજ મેટ્રોવાળો આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ મિત્રો જો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને જમીને નીકળી ગયા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રણાસણ ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો આ છે રણાસણનું ટોલ પ્લાઝું અમદાવાદ રિંગ રોડ અને આપણે આગળથી ગાડી લઈ લઈશું હિંમતનગરવાળા હાઈવે ઉપર 6 લાઇનમાં તો ત્યાંથી પછી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું કેમ કે આપણે કાનપુર બાજુનો કંઈક માલ છે કરિયાગરા કરીને તો કરિયાગરાનો માલ છે જે ઈડરની આગળ કંઈક છે તો કયા એવી એક્ઝેક્ટ તો નથી જોયું પણ ગોતી કાઢીશું તો જોઈએ હવે કેટલાક દૂર છે
એ તો ગોતી તો કાઢી જ છું. તો અહીંયાથી લઈ લઈએ આપણે પહેલાં રિંગ રોડ ટોલ ક્રોસ કરી હિંમતનગર હાઈવે બાજુ. તો ભાઈ કન્ટિન્યુ ડ્રાઈવ કરવા પછી અત્યારે ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા પ્રાંતિજવાળા ટોલ પ્લાઝા ઉપર. અને અહીંયાથી આપણે પ્રાંતિજવાળું ટોલ પ્લાઝા ક્રોસ કરી અને આગળ ક્યાંક ચા પીશું અને પછી ચા પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ આપણે ગાડીમાં કૂતરો લાવ્યા છીએ. તમે બધા કમેન્ટ કરો તો આપણે રાખીએ. જોઈ શકો છો જર્મન શેફર્ડ છે. તમે કહેતા હોય તો રાખીએ. જોઈ લો ભાઈ ગલગુડીઓ આપણે ગાડીમાં લાવી દીધું જર્મન શેફર્ડ. જર્મનનું ગલગુડીયું છે મસ્ત લાવી. હવે કમેન્ટ કરો તો આપણે ગાડીમાં રાખીએ. આપણે કન્ટિન્યુ ચાલી આવીએ છીએ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિંમતનગરના બાયપાસ ઉપર. જોઈ શકો છો આ છે હિંમતનગરનું બાયપાસ. આપણે સીધા જ જવાનું છે. આ ખાલી સાઈડ રસ્તો જતો રહે મહેસાણા બાજુ. અને મિત્રો બીજું કે આપણે માલ ભરે છે કડિયાદરા, જે ઈડરથી પણ આગળ આવી ગયા. હવે ક્યાં છે એક્ઝેક્ટ તો નથી જોયું, તો આપણે જઈએ ત્યાં પહેલાં જોઈએ ક્યાં આગળ આવ્યું. તો આ સર્કલ બર્કલ પાર કરી બાયપાસ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે ઈડરમાં એન્ટર કરી લીધું આપણું વાયસર અને ઈડરનો વ્યૂ બતાવું તમને આગળ. આ બાજુ બધા પહાડિયા જ છે, ડુંગર ને એવું. આ સામે દેખાય એ બધા મિત્રો ઈડરના ડુંગર જ છે. તો ભાઈ જુઓ અત્યારે આપણે ઈડરનો વ્યૂ ચેક કરો. આ ઈડરની બજાર છે. સીધા ઈડર સિટીમાં જતા રહેવાય ગામમાં. અને આપણે લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ. આ છે ઈડરનું બસ સ્ટેન્ડ. જોઈ લો ઈડરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે મિત્રો ગાડી લેવાની છે રાઈટ સાઈડ અને આગળ કંઈક વિજયનગર કરીને 4 રસ્તા. વિજયનગર ચોકડી આવશે, ત્યાંથી આપણે કડિયાદરા બાજુ વળવાનું છે કંઈક મિત્રો. એ બાજુ કંઈક કડિયાદરા કરીને છે વિજયનગર ચોકડીથી. તો ચેક કરો ડુંગર જુઓ કેવા ડુંગર છે, કમેન્ટ કરીને કહેજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આ બાજુના બધા પહાડ જોરદાર છે. બધા પહાડનું લોકેશન આ બાજુનું. હું મિત્રો ખરેખરમાં અહીંયા રહેતો હોય તો રોજ સાંજે આ પહાડ બાજુ બેસવા જાઉં. સાંજનો ટાઈમ થાય એટલે ટાઈમ હોય તો કે રોજ સાંજે બેસવાનું, પાર્ટી કરવાની, એની મને જોરદાર મજા આવે એવું લોકેશન છે. જો કંઈ ના ઘટે એવા ડુંગરા છે નકરા. તો આપણે જઈએ હવે વિજયનગર ચોકડી, જોઈએ કેટલે દૂર છે. ભાઈ જો આવું કંઈક ગામ આવ્યું કડિયાદરા. અહીંયાથી આપણે અંદર લેવાનું છે આઈસર. અહીંયા ગામ ખાલી કરવા જવાનું છે. સીધો બરાબર ક્યાં બોલાવે છે જોઈએ હવે ક્યાં લગાવડાવે છે. અહીંયા કડિયાદરા ગામમાં આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો ભાઈ જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી ગયા ત્યાંથી. અને અત્યારે આપણે રિટર્નમાં પગે ગયા વિજયનગર 4 રસ્તા. આ છે આપણે ઈડર ખેડબ્રહ્મા હાઈવે. અહીંયા વિજયનગર ચોકડી આવી છે. આવી અહીંયાથી આપણું વાઇસર લઈ લેવાનું છે આપણે ખાલી સાઈડ. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો સુધી જોજો. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા મોતીપુરા સર્કલ. મોતીપુરા સર્કલનો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને અહીંયાથી આપણે સામેના રોડે જવાનું છે. ત્યાંથી આપણે અમદાવાદ વાળો હાઈવે પકડીશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે આવી ગયા હિંમતનગર અમદાવાદ વાળા હાઈવે ઉપર. અને આપણે પહોંચવા આવ્યા છીએ સલાલ. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું હાઈવે ઉપર. અને મિત્રો આપણે ગાડી ભરવા સવારે સાણંદ જવાનું છે.
તો ત્યાંની ભરાય તો સવારે સાણંદ ગયા પછી જ ખબર પડે. તો અત્યારે આપણે આ ગાડી લઈને અસલાલી પાર્કિંગમાં રાખી દઈશું અને 3-4 દિવસથી ઘરે નથી ગયા એટલે આપણે ગાડી રાખીને લગભગ ટાઈમ જશે તો ભાઈ વહેલા પહોંચીશું તો ઘરે જતા રહીશું અને તો પછી પાર્કિંગમાં સુઈ જઈશું અને સવારે સાણંદ ભરવા જઈએ પછી જોઈએ ત્યાંનો માલ ભરાય છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.